અન્ય પુરાણોમાં પણ કૃષ્ણ ચરિત્ર છે, છતાંય ભાગવતજીની મહત્તા કેમ ગાવામાં આવે? મહાપ્રભુજી સમજાવે છે, અન્ય પુરાણોમાં જે કથાઓ છે એ અન્ય કલ્પોની કથા છે. ભાગવતજીમાં જે ઠાકોરજીની કથા છે એ સારસ્વત કલ્પમાં દ્વાપરમાં પ્રગટેલા પ્રભુની કથા છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ અવતાર થાય છે, પણ દરેક કલ્પના દ્વાપરમાં પ્રગટેલો કૃષ્ણ અવતાર એ પૂર્ણાવતાર નથી હોતો. આપણે જેમ કહીએ ને કે હમણાં 5000 વર્ષ પહેલા કૃષ્ણ છે, વાત સાચી, પણ ભાગવતજીમાં જે કથા છે એ 5000 વર્ષ પહેલા પ્રગટેલા કૃષ્ણની કથા નથી. કારણ હમણાં કયો કલ્ચર, તમે કોઈ બ્રાહ્મણ પાસે સંકલ્પ કરાવવા જાઓ ને, હરિ ઓમ વિષ્ણુ 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 શ્રીમદ મહાપુરુષો વિષ્ણુરાગ્ના પ્રથમાનંદ બ્રહ્મણે દ્વિતીયપરાધે શ્વેત વારાહ કલ્પે, હમણાં કયો કલ્પ ચાલે છે? શ્વેત વારાહ કલ્પ. અને પ્રભુની ભાગવતજીની કથા કઈ છે? સારસ્વત કલ્પ. એતે ચાંદ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એટલે કે એ જ બધી ભાગવતજીના દશમસ્કંદની કથાઓ અન્ય પુરાણોમાં પણ આવે છે, પણ કથામાં ભેદ હોય. એ જ ગિરિરાજ મહોત્સવ તમે અન્ય પુરાણમાં જુઓ તો જુદું વંચાય છે. તમને એમ લાગે સાચું શું, આ કે આ, બંને સાચું. કલ્પ ભેદ છે, એમ મહાપ્રભુજી સમજાવે છે. તો પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ સ્વરૂપે ક્યારે પધાર્યા? તો કે સારસ્વત કલ્પના દ્વાપરમાં, અને એની કથા ભાગવતજીમાં છે. એટલે અન્ય પુરાણો કરતા ભાગવતજીની વિશેષ મહત્તા છે, કારણ કે એમાં પૂર્ણ પુરુષોત્તમની કથા, અન્ય જગ્યાએ અવતાર કૃષ્ણની કથા. અહીંયા પૂર્ણ પુરુષોત્તમ જે પધાર્યા એ આપણા સેવની. અને એટલા માટે આપણે જે કાંઈ પણ ભક્તિ કરીએ છે એ સારસ્વત કલ્પના દ્વાપરમાં પ્રભુએ જે પ્રકારે લીલા કરી, બ્રજ ભક્તોએ જે રીતે સેવા કરી, આપણે એનું અનુસરણ કરીએ. આમ આગળ પ્રભુના સ્વરૂપનું સુંદર વર્ણન હરિરાયજી કરે. આપણે તો એક શ્લોકો લેવા જઈએ તો ઘણો સમય જાય. ત્રીજા શ્લોકમાં પ્રભુનું મુખારવિંદ કેવું છે એનું દર્શન કરાવતા શ્રી હરિરાયજી આજ્ઞા કરે. કાશ્મીર રાગ વિલસત કપોલ દ્વય ચિત્રિત સુરચ્છોતિ યુગ પ્રાપ્ત કુંડલ મંડિત. પ્રભુનું મુખારવિંદ કેવું છે? કાશ્મીર રાગ વિલસત, એટલે કે કેસરથી પ્રભુને મરવટ કરીને કમલપત્રો એમના કપોલ ઉપર યશોદાજી કરેલા છે, ચિત્રેલા છે. યશોદાજી ચિત્રેલા. હવે આશ્ચર્ય થાય કે પ્રભુના મુખારવિંદમાં કમલપત્ર ક્યાંથી થયા? એવા લીલામાં અનેકવિધ પ્રસંગો કહેવામાં આવે કે જ્યારે ઠાકોરજી તો વિરુદ્ધ ધર્માશ્રી સદા બાલક છે, સદા કિશોર છે, પલ્લામાં ઝૂલતા હોય તો એ દિવસે રાસ પણ કરે. સર્વ સ્વરૂપે પ્રભુ બિરાજે છે બ્રજમાં. એટલે ગોપીજનો અને સ્વામીજી પધારે યશોદાજી પાસે, અને લાલનને ઘોડિયામાં ઝુલાવતા હોય પલ્લામાં. એટલે રાધાજી આવીને કહે કે અરે યશોદાજી, તમારે લાલનને અમે ખેલાવા લઈ જઈએ. લાલનને લઈને ગોદમાં આપે રાધાજીના અને કહે લો આપ લોકો ખેલાવો. અને સ્વામીજી સખીઓ સાથે લાલનને લઈ જાય નિકુંજમાં, અને અહીંયા ગોપીજનો નિકુંજમાં વિવાહ ખેલનો મનોરથ કરે છે. બધી સજાવટ થઈ ચૂકી છે, ઠાકોરજી માટે વસ્ત્ર ને શહેરો શૃંગાર પણ તૈયાર છે. અને જ્યાં પ્રભુ બાલ સ્વરૂપે લઈને આવે અને નિકુંજમાં પધરાવે તો ભક્તોના ભાવથી ઠાકોરજી કિશોર રૂપ ધારણ કરી, અને કિશોર રૂપ ધારણ કરે અને યશોદાજીએ ધરાવેલા વસ્ત્ર શૃંગાર વડા કરે. અને મનોરથ પ્રમાણે સ્વામીજી ને સખીજનો ઠાકોરજીને સુંદર જામો ધરાવે, જરીનો મસ્તક પર સહેરાના શૃંગાર કરે, ચોટી ધરાવે, અને આખા દુલે બનાવી અને મરવટ ઠાકોરજીની કરે. કારણ કે વિવાહ સમયે મરવટ કરવામાં આવે, કમલપત્ર કરવામાં આવે. અને ઠાકોરજીના કમલપત્ર કર્યા, અને અહીંયા ગોપીજનોનો સુંદર મનોરથ છે, અને આખો મનોરથ વિવાહ ખેલનો કર્યો છે. અને વિવાહ ખેલનો મનોરથ, કારણ કે રાસમાં આ 4 વસ્તુ હોય. રાસ એટલે કેવલ ગરબો જ નહીં, રાસમાં 4 વસ્તુ હોય: દાન, માન, ખેલ અને રાસ. આ 4 વસ્તુ રોજ થાય. દિન દુલે મેરો કુંવર કનૈયા. આપણા 365 દિવસની સેવા એ ઠાકોરજીનો રાસનો જ એક અંગ છે. આ રાસનો જ એક ભાગ છે. રોજ ઠાકોરજી દાન લે, અને દાન પણ રાસનું બીજ છે. અહો વિદના તોપે અચરા પસાર માંગુ, જન્મો જન્મ દીજે યાહી બ્રજબસો. દાનનું પદ છેલ્લે શું કહ્યું? રસ રાસ કો વિલસવું.
દાન દ્વારા પ્રભુ પોતાનો અધિકાર સંપાદિત કરે, પછી માન લીલા, માન ધરે, એકબીજાને મનાવે, પછી ખેલ થાય, હોરી ખેલ, વિવાહ ખેલ, આપણા ખેલ કહીએ છીએ ને આપણે. એટલે કેમ નથી કહેતા વિવાહ ઉત્સવ? આપણે કે વિવાહ ખેલનો મનોરથ છે, હોરી ખેલનો મનોરથ છે, આ બધા ખેલ છે. ખેલ થાય અને પછી મહારાસ થાય. આ મહારાસના આ બધા અંગો છે. આ નિત્યની સેવા એ રાસનું એક સ્વરૂપ જ છે. કારણ કે ખટ ઋતુ, 6 ઋતુ રાસમાં હોય છે અને 6 ઋતુ દરમિયાન થતી બધી જ સેવા એ રાસનો અંગ છે. અને આમ વિવાહ ખેલનો મનોરથ કર્યો છે એટલામાં ઘણી અવેર થઈ ગઈ મનોરથ. અને યશોદાજીને થયું કે આ ગોપીઓ મારા લાલનને લઈ ગઈ છે તો ક્યાં લઈ ગઈ? હવે તો એનો ભોજનનો સમય થયો, હવે તો મારો લાલન ભૂખ્યો થયો હશે. એટલે યશોદાજી નીકળ્યા નંદાલયની બહાર અને બૂમો પાડવા લાગ્યા, હરી રાધા, અરે કનૈયા, જલ્દી આવ્યો તો. અને જ્યાં યશોદાજીનો અવાજ નિકુંજમાં ગયો, બધી ગોપીજનોને થયું અરે ક્યાંક યશોદાજી અહીંયા ના આવી જાય. એટલે તુરંત બધા વસ્ત્ર શૃંગાર વડા કર્યા. લાલનને જે યશોદાજી ધરાવ્યા હતા એ પાછા વસ્ત્રો ધરાવી દીધા અને ખોળામાં લઈને રાધાજી દોડતા આવ્યા અને યશોદાજીને કહે, લો આ તમારો લાલન. હવે ઉતાવળે શૃંગાર અને વસ્ત્ર તો બદલ્યા, પણ મુખમાંથી કમલપત્ર કાઢવાનું રહી ગયું. અને યશોદાજીએ જોયું કે અરે મારા લાલનના મુખારવિંદમાં કમલપત્ર ક્યાંથી આવ્યું? આ તો વિવાહ સમયે થાય, આ તો મંગલ સૂચન થયા. અને મારો લાલન જેના ખોળામાં છે એ કન્યા કેવી સુંદર છે. એટલે હાથમાં લીધા 2 ફલ, લાલનને લીધા અને 2 ફલ ઝોલીમાં આપી રાધાજીને કહ્યું કે તારું ને મારા લાલનનું આજથી નક્કી. અને આમ કમલપત્ર જોઈ ઠાકોરજીને આ વિવાહ ખેલના મનોરથનો ભાવ યશોદાજીને આવ્યા. અને આ દર્શન હરિરાયજીએ કર્યા એટલે કહ્યું, કાશ્મીર રાગ વિલસત કપોલ દ્વય ચિત્રિત. અને એટલા માટે કેસરથી કમલપત્ર કર્યા છે. અને સ્ફુરત સ્ફુતિ યુગ પ્રાપ્ત કુંડલ દ્યુતિ મંડિત. અને બંને કર્ણમાં રહેલા કુંડલ હલી રહ્યા છે, ઝૂલી રહ્યા છે. અને એના માણેક, હીરા આદિનો પ્રકાશ ઠાકોરજીના કપોલ ઉપર પડી રહ્યો છે. પ્રભુનું ઘણીવાર પચરંગ ભય નંદલાલ કીર્તનમાં આવે છે. પ્રભુના ગાલ ઘણીવાર, કારણ કે ઘણીવાર રાત્રિના સમયે જાગીને ગોવર્ધન ગિરી સઘન કંદરા રૈન નિવાસ જીઓ પ્યારી અને ઠાકોરજી પધારે રાસ કરીને તો ઠાકોરજીના આંખનું કાજળ ફેલાઈ કપોલ પર લાગી ગયું. અને એમાં પોતાનો શ્યામ રંગ, પાછું મેઘશ્યામ અને કાળું કાજલ. સ્વામીજીએ રાસ સમયે બીડું આરોગાવ્યું હોય એટલે પાનની પીક ફેલાવીને પાછી મુખારવિંદ પર લાગી હોય અને કુંડળ હીરાના હોય, એનો પ્રકાશ જળ હળી રહ્યો હોય અને આમ પચરંગી ઠાકોરજીના મુખારવિંદના દર્શન. મંગળા સમયે આવા મુખારવિંદના દર્શન કરવા કે ઠાકોરજીના આવા મુખારવિંદના દર્શન થયા. ત્યારે માનજો કે આજે મેં મંગળાના દર્શન કર્યા. તો કુંડળ છે. કુંડળ 3 પ્રકારના આપણે ત્યાં પ્રસિદ્ધ છે: મત્સ્યાકૃત, મકરાકૃત અને મયુરાકૃત. જો પ્રભુના શ્રીઅંગમાં દરેક વસ્તુના ભાવ છે, કોઈ પણ વસ્તુ એમને લૌકિક નથી. એટલે કે કેવલ પ્રભુના મુખારવિંદના નહીં, તમે એના કુંડળના દર્શન કરો ને તો એનું અનેક ફળ બતાવ્યું. 3 પ્રકારના કુંડળ પ્રસિદ્ધ: મકરાકૃત, મયુરાકૃત અને મત્સ્યાકૃત. જ્યારે ઠાકોરજી મકરાકૃત કુંડળ ધારણ કરે અને તમે જ્યારે દર્શન કરો, મુખારવિંદના દર્શન કરતા મકરાકૃત કુંડળના દર્શન તમને થાય. મકરાકૃત એટલે મગર જેવા આકારના. પ્રભુનું મુખારવિંદ એ રસસાગર છે. અને જ્યારે જીવ એ રસસાગરમાં ઉતરે, મુખારવિંદના દર્શન કરે અને સાગરમાં કોઈ ઉતર્યું હોય, સરોવરમાં કોઈ ઉતર્યું હોય અને એમાં એનો મગર પગ પકડી લે, પછી એ બહાર ન નીકળી શકે. પછી તો એ મગર ખેંચીને એને સરોવરમાં ડુબાડી દે. એમ જ તમે મુખારવિંદ રૂપ રસ સરોવરના દર્શન કરો અને એમાં પણ કુંડળના દર્શન કરો, એમાં પણ મકરાકૃત હોય એટલે મકરાકૃત રૂપ મગરો તમારા મનના પગને પકડે અને મનને પકડીને એવા ખેંચે કે પ્રભુના રસ માધુરી રૂપ મુખારવિંદમાં તમને ડુબાડી દે અને તમને કૃતાર્થ કરી દે. આ ભાવ મકરાકૃત કુંડળ. હવે પ્રભુએ જો મયુરાકૃત કુંડળ ધારણ કર્યા હોય
અને તમે મુખારવિંદના દર્શન કરો અને મયુરાકૃત કુંડળના દર્શન થાય તો માનવું કે મયુર ધારણ કરે એટલે કે મોરને સૌથી વધારે શું ભાવે? શેનો વેરી મોર? સર્પનો. સર્પનો હરી કહેવાય. સાપને જુએ એટલે મોર મારી નાખે. આપણી અંદર જે વિષયોના સર્પ હોય અને જ્યારે આપણે દર્શન કરવા ગયા અને મયુરાકૃત કુંડળના દર્શન કર્યા તો પ્રભુના કર્ણમાં રહેલો આ મોર આપણી અંદર રહેલા વિષયોના વિષધરને મારી નાખે અને એ દર્શનથી જીવ નિર્વિષય બની જાય. ત્રીજો કુંડળ મત્સ્યાકૃત કુંડળ. જ્યારે તમે એ મત્સ્યાકૃતના કુંડળના દર્શન કરો તો જેમ માછલી જલ વગર રહી ન શકે એમ એ દર્શન કરવા માત્રથી તમારું મન માછલી જેવું થઈ જાય કે જે પ્રભુ વગર જીવી ન શકે એવી આસક્તિ આ મત્સ્યાકૃત કુંડળના દર્શનથી તમારી અંદર પેદા થાય. मीन रहत जल आसरे निकसत ही मर जाए, त्यों श्री विठ्ठल नाथ के चरण कमल चित लाए.